હોલ ખાતે ચરોતરના ઉભરતા સિંગરોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાની ઉમદા ભાવના સાથે વિદ્યાનગર ખડાયતા સમાજ દ્વારા એક સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન આણંદના તેમજ આજુબાજુના શહેર ગામડાના નવોદિત કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવ્યું હતું. ખડાયતા સમાજના આગેવાન એવા શ્રી અલ્પેશભાઈ શાહ દ્વારા ભારે જહેમત ઉઠાવી ભવ્ય અને સજ્જડ આયોજન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ આ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતા જાહેર કરવામાં આવેલ હાઉસફુલ હોલમાં સંગીત રસિકો વચ્ચે નાના મોટા નવોદિત યુવક યુવતીઓ અને સિનિયર સિટીઝન કલાકારોએ પોતાનું પરફોર્મન્સ રજૂ કરી જબરજસ્ત જમાવટ કરી હતી અને વિવિધ દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હોય. કાર્યક્રમના અંતે તમામનો ખડાયતા સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને વિજેતા કલાકારોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રેક્ષકોની લોક લાગણી એવી હતી કે આવા કાર્યક્રમો વારંવાર યોજાય અને નવોદિતોને ઉભરવાની તક મળે, જેનો અલ્પેશભાઈ શાહ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળતા સંગીત રસિકોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી પ્રસરી જવા પામી હતી. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ અને મનોરંજન રહ્યો હતો. આ આયોજન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ જણાવો. અમારું આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ છે કે ચરોતરમાં ઉભરતા સિતારા, ઉભરતા કલાકારો સ્ટેજ ઉપર આવે અને અમને સારામાં. હવે પછીનું દર વર્ષે જો ભગવાનની કૃપા થતા દર વર્ષે આવા સમયે આવો જ કાર્યક્રમ એને ફરી વધુ થઈ શકે. તમે શું અનુભવો છો પ્રથમ નંબર મેળવીને? પ્રસંગામે તમે આ જેટલા કાર્યક્રમ કરશો એ કાર્યક્રમમાં અમે પણ ભાગ લઈશું. ભલે ઉભરતા કલાકારોને ઉંમર છે અમારી 50+ પણ બહુ જ આનંદ થયો. ખડાયતા સમાજે જે પણ ઉભરતા કલાકારો માટેનો જે એ લોકોનો પ્રયત્ન છે એ બદલ બહુ જ આનંદ. અને એમાં પણ મારો નંબર ફર્સ્ટ આવ્યો છે. એના માટે બહુ જ આભારી છું. બધા લોકોનો આભાર. ભવિષ્યની પેઢી માટે તમે શું સંદેશ આપવા માંગો છો? ભવિષ્યની પેઢી માટે કરતા એક વસ્તુ કહું કે મારા બા શ્રી 81 યર્સ ઈલાબેન દેસાઈ એ પણ ગાય છે. ભવિષ્યની પેઢી આ જ રીતે આમના અનુભવ ઉપરથી અમને લોકોને જે જાણવા મળે છે એ વસ્તુ એ લોકો એમના મગજમાં ઉતારે અને એ રીતે આગળ વધે. કારણ કે ભવિષ્યની પેઢીમાં કોમ્પિટિશન પણ ખૂબ છે. ગીત સંગીતનું પણ અત્યારે કોમ્પિટિશન ખૂબ છે. અત્યારે ઘણા બધા કલાકારો છે. તો જેટલા આવી રીતે ગતિશ છે ને હવે જેટલા પ્રોગ્રામ થાય એ બધામાં ભવિષ્યમાં છોકરાઓએ ભાગ લેવો જોઈએ અને એ લોકોએ પોતાની આ બધામાં અનુભવ લઈને આગળ આવવું. આજે ફર્સ્ટ નંબર આ ઉંમરે તમને મળ્યો, કેવો અનુભવ થાય છે? શું ફીલ થાય છે તમને? એકચ્યુઅલી હું દરેક મારા જે મેન્ટર્સ છે, અમારું કરાઓકે ક્લબ બાકરોલ ત્યાંનો એક સભ્ય છું. પ્લસ આવી બધી દરેક જગ્યાએ હું ઘણી બધી જગ્યાએ પાર્ટ લઉં છું. મેં ગાવાનું એકચ્યુઅલી 50 વર્ષ પછી ચાલુ કર્યું છે. અત્યારે મારી 56 વર્ષ છે. પહેલાં 6 વર્ષમાં મારી આ શરૂઆત છે. 56મા વર્ષથી મારી આ શરૂઆત છે. હજી જેટલા બી આવા પ્રોગ્રામ થશે એમાં હું ભાગ લઈશ અને ખૂબ જ આનંદ થયો કે આ અતુલભાઈના નિકેશભાઈ જે આ ખડાયતા સમાજમાં મને ચરોતરમાં તમે ભાગ લીધો અને આગામી સમયમાં વધુ ને વધુ સફળતા મેળવો એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. આપનો શું અભિપ્રાય છે? પહેલો નંબર મેળવવા પાછળ પ્રેરણા કોની? દિવસે મહેનત કરતી જાઉં છું અને ઘણી નહીં, ઘરમાં કોઈ પીઠબળ કરું? મારા પપ્પા મને બહુ જ સપોર્ટ કરે છે. હી ઇઝ અ મ્યુઝિશિયન એન્ડ હી ઓલવેઝ સપોર્ટ્સ મી, ઓલવેઝ મોટિવેટ્સ મી, ઇન્સ્પાયર્સ મી ટુ ડુ સમથિંગ ગુડ એન્ડ ગ્રેટ ઓલવેઝ. સો યા, હી ઇઝ માય બેકબોન.